ભજી લેને કીર્તાર આટો સપનું છે સંસાર હે પ્રાણિયા ભજી લેને કીર્તાર આટો સપનું છે સંસાર આ તો કા ભગતરું કરે હા ખરા બફોનું ઊંઘવાય રહેતું નહીં ઓના ગરમ સાદું રહેવાનું છે ઓ દારો લોહી પી જાય હે મારા નાથ રોમ રમજાવાળા જો તારો હુકમ થઈ જાય ને તો એક વખત તારા પારા આવીને દર્શન કરવા હુકમ તો થયો હા તને ઉપર લઈ જવાનો દર્શન કરવાનો નહીં તો જઈ મર પાર આવો એ લાગી લાગી સબ કોઈ કહે લાગી નહીં તલવાર લાગી જો ગોપી ચંદ ને जिसने छोड़ दियो संसार ખાટલો સૂતો નહીં યા હું આ પાગલ માણસોને ખબર પડે જેને લગ્ની લાગે ને પ્રભુના નામની એના ખાટલો નહીં આ જિંદગીમાં કઈ કોણ ના રહે આવો ધનુબા એ આવો લાગ આવો તું જો શાંતિ હન આપણે તો પ્રભુના નામની લહેર છે બસ આપણે એવું જોવા હતા આપણે તો ભગવાનનું નામ લેવું ના બેહી રહેવાનું ભજન જબર ગયા હતા આવું ગોમ જમાડી તું ભજન તો લાલબા આપણે 12 મહિને એક વખત આપણે કરીએ જ છીએ કારણ કે આપણે પ્રભુના નામમાં કઈ રૂપિયા આવી ઈવોના નામથી વાપરવાનું આવું ગોમ વિચાર કરવાનું કે ધનુબા જે પૈસા નહીં આવું ગોમ જમાડ્યું ને તમારી જોડે બધી વાતો થતી હતી કે ધન્ય છે ધનુબા જોડી તારા ભગત થયા પણ અલ્યા લાલભાઈ એવું ના હોય ધન્ય તો મારા પ્રભુનું કહેવાય કે એ આલે અને હું જમાડું મારા પાસે તો જો હું તો મજૂરી કરું પણ તો એના નોમમાં આવી જ છે પૈસા લોટ પૈસા એટલે હું વળી લોકો વાપરું હારું કે વાપરો એટલો પાહુ આવો ના પણ લાલભા હાલ શું કાઢું છે મારે ચમ તારે લાલબા ઓન માટે હું પૈસા વાપરવાનો વાતો કરો આ તો આખો દાડો ખાટલા તોડતા હોય ખાલી મોટા વાળ આજે પૈસા ના બગાડાય પૈસા બચાઈએ તો કોઈ બાકી કોમો આવી લ્યા લાલભાઈ ના ધન આલશો ને એ તો બોલ્યો જ હોય આપણે તો પ્રભુના નામમાં વાપરવા આવી ને પણ હાલ થોડું કાઢું છે એટલે પૈસા નહીં મારા જાત્રા કરી આવો પૈસા હોત તો ચમ કાપું તમાર એટલે હાલ પૈસા નહીં થોડા કાપા નહીં પૈસા હે કાઢો. અરે ઓ માય કોઈ પૈસા હોય આખો દાડો ખાટલા તોડવા પૈસા જોઈ હોય તમાર જો પાન માજી માજી ને લેર કરશી લેર આપો તમે લગાડે દહોને જો દર્શન કરવાય જો યાત્રા ની જો નીલે યાત્રા જવા બોલ્યો અરે સાબુજી બંધ થાકો તમે લ્યા લાલભા આપણે એવો ધન ના હાલવાનું હોય અરે લાલબા કેવું મોળો મારે કેવું વાત મોનો પૈસા કમાવે તો કોક આપણા છોકરા કમાવશી કોણ વાલે ના કરજો આ ભગતરાને શું ખબર પડે લ્યા લાલભા એવો ધન ના હાલવાનું હોય અમાર તો પાડોશી ભાઈ એ જંગી ઓગળવું પડે પણ રોજ થોડા પાડોશમાં ઝઘડા કરવાના હોય વાત સાચી પાડોશી તો એવું દેવાનું બગાડ એટલે બગાડાય નહીં આપણે તો પ્રભુના નામમાં લઈને જવાનું એ જમ બોલું બોલે છે નવ કે પૈસા કો પૈસા થોડા જોતા હતા સર ₹1000 જોતા હે ધનુબા પૈસા માં જોઈએ હતા પણ અમારો દવાખાનો આવી છોકરો મદદ થયો તો ના કશો હતો નહીં એ તો મારા પ્રભુનો જાણો હુકમ થા તાણા જવરા પણ એક વખત દર્શન કરવા એટલે કરવું યો છોટો દર્શન કરવા લઈ ગયા ₹9 રે છોટો દર્શન કરવા હું મેલવામ તો ચીજોડી મત મેલ્યા હતા પણ છોટો બાબા હું હું કહેતો તો હવે હું કહેતો તો કે નવરાત્રી નહીં આવતી તે આવા છે હું બાપા આખા ગામના બધા છોકરા ઉઘોલા મારે નવો ઉઘોલ આપવો હોય ઓ હું કીધું મારે ઉઘોલ આપવો હોય તમને લઈ ઓ તારી ઘોડા ભાઈ અલે પડ્યા તો લઈ લે તો હવે કાકા પયાનો તો ચાલતો હોય, તૂટી ગયો તો આ બધું તૂટી ગયો અલે આ હું તૂટી ગયો આ પોચ વટી તારો બાપો ટુકડો ફેરા આ બાપા લુગટ લઈ આલો હવે પછી હાવખા એવું જ ના હોય આ લુગરોમાં કો થયો આ પોચ વટ જઈ લ્યો એવો ને એવો હી ના તો હી તૂટી જો હી તૂટી જાય તમે પ્યાજીએ તો ઓસારા ખાતા હો તો ઓછા રખડતા હોય તો આ પૈસા બચાવવા કરો નહીં પણ પૈસા બચાવી લઈ જવાના કોઈ હંગાત લે હંગાત તો ના લઈ જઈએ કોઈ ફસાઈએ તો કોઈ આગળ કોમો આવો કોમમાં આવે ત્યાં આગળ કોને કોમમાં પણ મારે જ વાપરવા નહીં ઓ એમ બને વાપરી નાખવાના લે પૈસા નહીં વાપરવાના ભેગા કરો છોકરાને કોમો આવી બહાર હવે એટલું બધું વિચારી ના બેસી રહેવાનું હોય કોઈ લે વિચાર નહીં ભિખારી થઈ જાઓ અને કટોરો લઈને ફરતા છો ખટોલ એમ ફટાત હોતી એમ પૈસા કોઈ નહીં બગાડવાના નહીં એમ કરવાનું ભેગા કરો શું કર્યું તા તમે લુગડો લાવી આવતા નહીં આ હું કર્યું આ એ ધાબુ પડ્યું
તે હું કર્યું તું કોમ કર્યું બીજું શું કર્યું બે પૈસા જ વાપરવાના અને આ પૈસા બચાવવાના હોય એટલે 1 રૂપિયો જો તો છોકરા પૂછવાનું તું અરે જેઠુબા કેમ હશો? અરે શંભુ હા કોઈ બાંધા લીધી ખોતી ના જેઠુબા તો ચપ્પલ કેમ નહીં પહેરા હાથમાં પકડી રાખે અરે આ જેઠુબા હું કહું એક તો સરકાર રોડ જ બનાવવા ખાડા ખડિયા બનાવ્યું બોલા ખાડા ખડિયા બને સાચી વાત પણ શંભુ ચપ્પલ તો પહેરે કોટો મોટો વાગત ચોક પગો અને આ જેઠુબા ચંપલ કહે જોય ₹60 વાહ તારી કંજૂસમાં કંજૂસ તો હોબળો તો પણ જોઈ લીધો આજ તો મેં અલે શંભુ આટલી બધી કંજૂસી ના કરે તારા પહેલા ચપ્પલ પહેર ઓહો એટલી બધી ફિકર થતી હોય લાવ કે તારા ચંપલ પહેરું તાર તારો કે ચપ્પલ હોય, તારા ચપ્પલ તો હી હાથમાં આ તો ના પહેર્યા હો કહે જાવ આ ચંપલ સારું તું જા તા ઘરે જાવ તો જવાન મહિનો વધારે હેડી ચંપલ રૂપિયાની હજેલે ચાર કરી હો માણસ તું જવાથી હો કરતો હું જો કે અત્યારેથી આટલું બતાવ્યું તો શીખા મર્યા પછી શું કરશે યાર એ ખબર નહીં પલકી હે મૂર્ખ બાત કરે કલ की હે મેરે રામ ખબર નહીં પલકી હે મૂર્ખ બાત કરે કલ की ઓ અમે ખબર નહીં હોય ને ઉપર જતા રહો હે રોમ મારા નાથ રોમ રણુજાવાળા 1000 રૂપિયાની જરૂર છે 1000 માં 1 રૂપિયો ઓછોય નહીં કે 1 રૂપિયો વધારે નહીં જો આટલા મળી જાય તો તારા દર્શન કરવા આપું છું હે મારા નાથ વ્યવસ્થા કરજો હો જો કોણ પડશો પાડવો ને પૈસા જોવી એટલે એ તો ભગવાન આલતા હોય તો બધા હાથ લોબા કરી બે હાથ કે આલજો ભગવાન પડશો પાડો તો પૈસા મળી એ મારા નાથ ચાણે તારો હુકમ થાય હે હેલો મારો સોંભળો હે રણુ જાનારાય હુકમ કરો તો પીર જાતરાયો થાય મારો હેલો હે હેલો સાંભળો રણુ જાનારા વાહ મારા નાથ વાહ તારો હુકમ થાય એટલે જ મારા જાત્રા થાય હે લાલબા હા કોમ થયા તમારા શું કામ હતું વળી પૂંજાજી પૈસા તમને આલો પણ હમણાં દવાખાનું આવ્યું 3000 રૂપિયા વપરાઈ ગયા તો તમે પૈસા આલો કદી મળી આવ્યો તો તમે ના પાડો એટલે પૂંજાજી હોય તમને આલો પણ પૈસા હે નહીં પેલા શંભુજી જો આ રે જો ઓ એ શંભુજી હોય આવજો વળી પાહું કોમ પડ્યું બેહો તો ખરા બેહવાનો ટાઈમ નહીં મારે બે દોવા બાકી હજુ તો આ 2 મિનિટ થાય વાર નહીં થાય બહુ તમારે જરૂર પડી તમે આવી ગયા સારું કર્યું મારે તો ભગવાન જ આવી ગયા બહુ જરૂર પડી મારે પૈસા જોવે છોકરાની ફી ભરવી છે ઓહો પૂંજાજી તમને ખબર તો હું આખા ગામમાં પૈસા આલું વેચવા ભાઈનું એ વેચે હા ઓ કેટલા જોયું કેમ પેલા મેં તો 1000 રૂપિયા જોવું છે 2 દાડા તમને પાછા આલી 1000 રૂપિયા ને 2000 રૂપિયા લીયો વધારે વેચ નહીં લઉં હું 2 દાડો હું તો હું મફત આલું કોઈ બે હજાર આટલું વેચ હોય શંભુબા એટલે લાલભાઈ તો તમે ઘરના તો હોય એટલે 2 ગણા લઉં બાકી ગામમાં તો 3 ગણા લઉં છું તો સમજો શંભુજી એ નેહામાં છોકરાને હાલવાની ફી એટલો હા રોડો નેહા ન સમજી 500 રૂપિયા બદલી હો હવે 500 રૂપિયા તો સમજ્યા હું આલી દે બસ હા રોડો 2 દાડા પાછા લઈ દો 2 ને 3 દાડા ના થવા જોયો હા થઈ જબો ઓ પાહા લો હા માં તો છોકરો રાજી રાજી થઈ જા હા અને ફી ભરી રમર જાઉં હા જો તો આમાં હું કીધું દાદા વાયદો હા હા લે લાલભાઈ હવે બેહો હું હારો દાવ ફી ભરી દઉં બરાબર એ હારો દા પાપી દેજો 2 દાડા પછી હો હા એ તો એ હારો હે મારી હુંડી શિકારો મહારાજ રે શ્યામળા કીરધારી હે મારી હુંડી શ્યામળિયા ને હાથ રે શ્યામળા કીરધારી હે મારા નાથ નકળે નેજા ધારી જો આ નરસિંહ મહેતાની જેવી હુંડી સ્વીકારી હતી ને એવી જો મારી સ્વીકારી લો ને તો મારા ખાલી 1000 રૂપિયાની જરૂર છે 1000 માં 1 રૂપિયો ઓછોય નહીં 1 રૂપિયો વધારે નહીં 1000 જોવો અમારા નાથ તો તારા દર્શન થઈ જાય ઓ તારી આ ભગતરું રોજ દાડો ઉગણ હોય કે ભગવાન 1000 રૂપિયા આલ ભગવાન 1000 રૂપિયા આલ પણ મને મારે પરીક્ષા તો લેવી જ પડશે હા મને પરીક્ષા લેવા માટે એક ઉપાય
કોની પરીક્ષા તો લેવી જ પડશે. સાચી ભક્તિ કરે કે ખોટી ના હાલ ખબર. એ મારા ના આ હું હે? એ મારા નાસ તું મને પૈસા તો આલ્યા એ મારા નાસ આ પૈસા મારા કશા કોમના નહીં કારણ કે હું પૂરા 1000 વાગ્યા હતા અને તું આ 990 રૂપિયા આલ્યા આ પૈસા શું કરવાના હા ભગતરા ભક્તિ તો સાચી હો. હવે પૈસા પહા નાહી દેહા લેહા તો નહીં. હા મારા હરીના હિસાબમાં કદી ભૂલ ના પડે ભૂલ પડી સીધી હા આ તો મારા રોમના હિસાબમાં ભૂલ નહીં ભૂલ તો મારી છે આ મારા રોમને આ 990 અને આ 10 રૂપિયાની થેલી મારા પૂરા 1000 પૈસા મારા રોમને મેલ્યા છે. મારા હરીના હિસાબમાં ભૂલ પડે જ નહીં. આજ મને વિશ્વાસ થઈ ગયો કે મારા રોમના હિસાબમાં ભૂલ ના પડે. હવે મારી જાત્રા સફળ થાય. હાલ જ જાત્રા એ હાડું વાતે જોવી નહીં. અલ્યા તારી આ ભગતરાની ભક્તિ તો સાચી. હવે મારે કહેવું એ જોયું છે કે હું એ પૈસા લે વળી પાછા હું લેવા જાઉં તો એમ કે આ તો મારે રમે આલે હું હાથે કલે લૂંટોણો હો. આમ તો ગામમાં તો કોઈને દમડી ના આવતો. હા મારું જીજે 24 ઓફિશિયલ હા